in this lecture, we are going to learn the remaining tenses that we are not studying in the previous lecture. બરાબર. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં કેટલા ટેન્સીસ લર્ન કરેલા હતા? તો કે 6 ટેન્સીસ, જે છે સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો રિમેનિંગ જે ટેન્સીસ છે એ આપણે અત્યારે લર્ન કરવા જઈ રહ્યા છે, જેમાં ફર્સ્ટ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. જ્યારે વર્તમાનમાં તમારે કોઈ ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે, બરાબર, જસ્ટ થોડા જ ટાઈમ પહેલાં પૂરી થયેલી છે, અથવા તો કોઈ વ્યક્તિ આવેલા છે, સે ફોર એક્ઝામ્પલ કે તમે કોઈને કહો છો કે મારે આ ક્રિયા હજી હમણાં જ જસ્ટ પૂરી મેં કરેલી જ છે, તો એવું દર્શાવવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, જેમાં આગળના કાળની જેમ જ આપણે વાક્ય રચના આવશે હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્ય છે. તો એ આપણે એમાં સેન્ટેન્સીસ કઈ રીતે ફ્રેમ કરશી? લેટ અસ સી ધ ફર્સ્ટ સેન્ટેન્સ, that in a positive sentence you have to use subject plus have or has plus V3 plus object plus other words. V3 એટલે શું? તો કે અહીંયા તમારે ક્રિયાપદનું ભૂતકૃદનું એટલે કે V3નું જે સહાયકારક ક્રિયાપદ છે એ તમારે યુઝ કરવાનું છે. have and has જે છે તમારે નોર્મલી એક વચન સાથે હેવનો ઉપયોગ થાય છે અને બહુવચન ક્રિયા સાથે તમારે હેઝનો ઉપયોગ થાય છે. ડન. સે ફોર એક્ઝામ્પલ, આઈ હેવ રિટન અ લેસન જસ્ટ નાઉ, કે મેં હમણાં જ આ પાઠ પૂરો કરેલો છે. એટલે કે થોડા જ સમય પહેલાં તમે કોઈને કોઈ ક્રિયા કહેતા હોય, એના થોડા જ સમય પહેલાં તમે એ ક્રિયા પૂર્ણ કરેલી હોય, તો તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. નેગેટિવ સેન્ટેન્સ, સબ્જેક્ટ plus have or has plus not plus V3 plus object plus other words. Say for example, I have not written a lesson just now. મેં હમણાં જ પાઠ લખેલો નથી, એટલે કે બહુ ખાસો ટાઈમ થઈ ગયો છે, હમણાં જ પાઠ નથી લખેલો. And the interrogative, have or has plus subject plus V3 plus object plus other words. નોર્મલી તમે કોઈ પણ વાક્ય રચનામાં જોવા જશો ત્યારે જે સહાયકારક ક્રિયાપદ હોય, જે ક્રિયા છે V1, V2, V3, ઓબ્જેક્ટ અને અધરવર્સ, આની સિક્વન્સ છે એ સેમ રહેશે. જસ્ટ ઓનલી તમારે સબ્જેક્ટ ઓર જે તમારે સહાયકારક ક્રિયાપદ છે એના જ પ્લેસીસ તમારે ચેન્જ કરવાના હોય છે, ઓર કોઈ વર્ડ છે એ ઇન્ક્લુડ થાય છે. સે ફોર ઇન એક્ઝામ્પલ વી કેન સે એક્ઝામ્પલ, હેવ આઈ રિટન અ લેસન જસ્ટ નાઉ, શું મેં હમણાં જ આ પાઠ પૂરો કરેલો છે? તો આવી કોઈ ક્રિયાઓ છે એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. યોર નેક્સ્ટ ટેન્સ ઇઝ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે કોઈ એવી ક્રિયા છે જે પૂર્ણ ભૂતકાળ, એટલે કે કોઈ એવી ક્રિયા છે જે ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી છે, બરાબર, જે પૂર્ણ રીતે પૂરી થઈ ગયેલી છે તેવું દર્શાવવા માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. લાઈક ઇન પોઝિટિવ સેન્ટેન્સ યુ હેવ ટુ ફ્રેમ સેન્ટેન્સ લાઈક સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ. જ્યારે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હતો, જો તમે ડિફરન્સ સમજી શકો, તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હતો એમાં હતું સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ. જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે તો એમાં આવશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જેમાં આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ, દેટ આઈ હેડ રિટન અ લેસન જસ્ટ ધેન. ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો કે કઈ રીતે? તો કે ભૂતકાળમાં તમે કોઈ બીજી ક્રિયાનું વર્ણન કરતા હોય, એની પહેલાં જ કોઈ એક ક્રિયા થોડાક સમયગાળામાં પૂર્ણ થયેલી હોય, બે ક્રિયાઓ તમે દર્શાવો છો, તો બીજી ક્રિયાની પહેલાં જ પહેલી ક્રિયા ખતમ થઈ ગઈ છે, થોડાક સમયનું જ અંતર હોય, તો તેવું દર્શાવવા માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. લાઈક આઈ હેડ રિટન અ લેસન જસ્ટ ધેન, કે મેં એના પહેલાં થોડાક ટાઈમ પહેલાં જ એ પાઠ છે એ પૂર્ણ કરેલો હતો. ઇન નેગેટિવ, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 plus object and plus other words. Okay, we are seeing the example of that I had not
written a lesson just then. મેં એ પાઠ ત્યારે જ પૂર્ણ કરેલો નહોતો. And in interrogative, had plus subject plus V3 plus object plus other words plus question mark. Had I written a lesson just then? શું મેં ત્યારે જ તે પાઠ પૂરો કરેલો હતો? તો એવું દર્શાવવા માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જો તમને યાદ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હતો. સિમ્પલ ટેન્સની વાત કરીએ તો સિમ્પલ ટેન્સમાં હતું કે ડુ અને ડઝ, જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હતું ડુ અને ડઝ. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું હતું તો કે ડીડ, જ્યાં તમારે એક જ સહાયકારક ક્રિયાપદ યુઝ કરવાનું છે. એવી જ રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સમાં ડિફરન્સ છે. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે આવશે હેવ ઓર હેઝ, હેવ ઓર હેઝ. જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં તમારે આવશે હેડ ઓનલી. ચાહે એક વચન હોય બહુવચન હોય, તમારે બધે શું યુઝ કરવાનું છે તો કે હેડ. That is the main important thing that you must have to remember. Then, okay. Next tense. Your next tense is perfect future tense. કે પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા છે એ તમે બીજી કોઈ ક્રિયા ચાલુ થશે કે પૂર્ણ થઈ જશે એની પહેલાં તમે કોઈ આ પર્ટિક્યુલર ક્રિયા કરવાના છો તેવું દર્શાવવા માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. લાઈક પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, 3 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. એમાં સૌથી પહેલાં પોઝિટિવ, દેટ સબ્જેક્ટ પ્લસ શેલ હેવ ઓર વિલ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ પ્લસ અધર વર્ડ્સ. સે ફોર એક્ઝામ્પલ, I shall have written a lesson before tonight. કે આજની રાત પતશે, એટલે કે જે રાત પૂરી થવાની છે એ ક્રિયા છે, એ ક્રિયા પૂરી થશે એ પહેલાં તમે તમારા પાઠ લખવાની ક્રિયા પૂરી કરી લીધી હશે. તમે કરી લીધી છે કે કરી લીધી હતી એવું નહીં, બટ રાત પતશે એ પહેલાં હું આ ક્રિયા કરી નાખીશ. યુ આર મસ્ટ શ્યોર કે હું આ વસ્તુ કરી નાખીશ તેવું દર્શાવવા માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. નેગેટિવ, સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ V3 plus object plus other words. So, I shall not have written a lesson before tonight. કે આજ રાતનું જે છે આજ રાત પતશે એ પહેલાં મારો પાઠ લખીશ નહીં. અહીંયા છે એ જે તમારે શેલ વિલ પ્લસ નોટ પ્લસ પછી હેવ લગાવવાનું છે. જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા ત્યાં લખેલું નથી, તો ત્યાં તમારે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ એન્ડ પ્લસ હેવ લગાવવાનું રહેશે. ડન. જે મેં તમારા મટીરિયલમાં ચેન્જીસ કરીને આપી દીધો છે, તમે જે તમને મટીરિયલ મળશે એમાં ઓલરેડી હેવ લખેલું જ હશે. એન્ડ ઇન ઇન્ટ્રોગેટિવ, શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એન્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. શેલ આઈ હેવ રિટન અ લેસન બિફોર ટુનાઇટ. શું હું આજ રાત પહેલાં પાઠ લખી નાખીશ. તો આવી રીતે તમારે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં જે સેન્ટેન્સીસ છે એને ફ્રેમ કરવાના હોય છે. નેક્સ્ટ, યોર નેક્સ્ટ ટેન્સ ઇઝ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ મીન્સ વોટ? ચાલુ. પરફેક્ટ મીન્સ વોટ? પૂર્ણ. પ્રેઝન્ટ મીન્સ વોટ? વર્તમાન. એન્ડ ટેન્સ એટલે કાળ. ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ. કે તમે અત્યારે જ કોઈ ક્રિયા કરી રહ્યા હતા, થોડા સમય પહેલાં એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. નોટ ભવિષ્યમાં, કે થોડાક જ સમય પહેલાં તમે એ ક્રિયા કરી રહ્યા હતા ને એ થોડા સમય પહેલાં તમારી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો એવું દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બરાબર. તો આપણે જોઈએ કે એમાં સેન્ટેન્સીસ તમારે કઈ રીતે ફ્રેમ કરવામાં આવે છે. તો કે સૌથી પહેલાં પોઝિટિવમાં કે સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ એન્ડ પ્લસ અધર વર્ડ્સ. તમે હેવ ઓર હેઝ ક્યારે યુઝ કરશો? કે આઈ, યુ, વી, ધે સાથે તમારે હેવ યુઝ કરવાનું હોય છે. હી, શી, ઇટ ઓર નામ સાથે હેઝ યુઝ કરવાનું હોય છે. સે ફોર એક્ઝામ્પલ, આઈ હેવ બીન રાઇટિંગ અ લેસન સિન્સ 9 o'clock ઇન ધ મોર્નિંગ. કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, કે તમે કોઈ ક્રિયા કરવાના જ છો એ કન્ફર્મ છે, બટ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ સુધીમાં તમે એ કરી નાખશો તો તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. લાઈક આઈ હેવ બીન રાઇટિંગ અ લેસન સિન્સ 9 o'clock ઇન ધ મોર્નિંગ.
ही शीट वाળું આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ તો he has been writing a lesson since 9 o'clock in the morning. Then after in negative sentence, subject plus have or has plus not plus been plus v1 plus ing plus object and plus other words. Say for example, I have not been writing a lesson since 9 o'clock in the morning, and he માટે યુઝ કરીએ તો he has not been writing a lesson since 9 o'clock in the morning. કે આ વ્યક્તિ છે અથવા તો હું છે એ આજ સવારના 9 વાગ્યા સુધીમાં આ પાઠ લખીશ નહીં, અથવા તો તે વ્યક્તિ છે એ સવારના 9 વાગ્યા સુધીમાં આ પાઠ લખશે નહીં. સિમ્પલી ઇટ્સ મિનિંગ લાઈક ધેટ. એન્ડ ઇન ઇન્ટ્રોગેટિવ હેવ હેઝ પહેલાં આવી જશે પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ડોન્ટ ફોરગેટ ટુ ડુ ક્વેશ્ચન માર્ક. Say for example, have I been writing a lesson since 9 o'clock in the morning? Or has he been writing a lesson since 9 o'clock in the morning? બરાબર. આ બધા એક્ઝામ્પલ છે, તો તમને એક્ઝામ્પલ એક પછી એક વાક્ય રચના પછી મેં આપેલા છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કયા કાર્ડ હોય, કયા ટાઈમે તમારે આવા એક્ઝામ્પલ યુઝ કરવા જોઈએ. જેથી કાર્ડ મેં બધા એક્ઝામ્પલ સિમ્પલ રાખેલા છે અને સેમ રાખેલા છે, જેથી તમે કાર્ડ વચ્ચેનો જે ડિફરન્શિએશન છે એ આસાનીથી સમજી શકો છો. Your next tense is continuous perfect past tense, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા હતી જેની વાત તમે અત્યારે કર્યા છો, બટ એ ક્રિયા ભૂતકાળમાં જ ચાલુ હતી અને ભૂતકાળમાં જ પૂરી થઈ ગયેલી હતી, એવું દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. પોઝિટિવ વાક્ય રચનામાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. રાઇટ. સે ફોર એક્ઝામ્પલ, I had been writing a lesson since 9 o'clock in the morning. હું સવારના 9 વાગ્યાથી આ લેસન લખી રહ્યો છું, અથવા તો હું સવારના 9 વાગ્યાથી આ લેસન લખી રહ્યો હતો. સેકન્ડ, નેગેટિવ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ એન્ડ પ્લસ અધર વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, I had not been writing a lesson since 9 o'clock in the morning. હું સવારના 9 વાગ્યાથી આ લેસન આ પાઠ લખી રહ્યો નથી, અથવા તો લખી રહ્યો નહોતો. એન્ડ ઇન્ટ્રોગેટિવ હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હેડ આઈ બીન રાઇટિંગ અ લેસન સિન્સ 9 o'clock in the morning? બરાબર. તો આવી રીતે જ્યારે વાક્યો આવે છે ત્યારે કયા કાર્ડનો યુઝ થાય છે, તો કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે આ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ આપણે ભણવા જઈ રહ્યા છીએ. એમાં કઈ રીતે આવશે, તો કે સિમ્પલી પોઝિટિવ સેન્ટેન્સમાં સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ હેવ પ્લસ બીન પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ એન્ડ પ્લસ અધર વર્ડ્સ. સે ફોર એક્ઝામ્પલ, તમારે શેલ હેવ વિલ હેવ કઈ રીતે યુઝ કરવાનું? આઈ ઓર વી સાથે શેલ હેવ, હી શી યુ ધે ઓર નેમ સાથે વિલ હેવ. તમે આઈની સાથે અને વીની સાથે બી વિલ હેવ લગાવી શકો છો, દેર ઇઝ નો પ્રોબ્લેમ. સો ફોર એક્ઝામ્પલ, આઈ શેલ હેવ બીન રાઇટિંગ અ લેસન સિન્સ 9 o'clock in the morning tomorrow. હું આજે પાઠ છે એ કાલ સવારના 9 વાગ્યા સુધીમાં લખી નાખીશ. he will have been writing a lesson since 9 o'clock in the morning tomorrow. તે વ્યક્તિ છે એ કાલ સવારના 9 વાગ્યા સુધીમાં પાઠ લખી નાખશે. જ્યારે ભવિષ્યમાં તમે કોઈ ક્રિયા ચાલુ કરવાના છો અને એ જ ક્રિયા તમે ત્યારે ખતમ બી કરી દેવાના છો, થઈ જ જશે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં, તો એવું દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. નેગેટિવ. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ એન્ડ પ્લસ અધર વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, I shall not have been writing a lesson
since 9 o'clock in the morning tomorrow. And he will not have been writing a lesson since 9 o'clock in the morning tomorrow. હું કાલ સવારના 9 વાગ્યા સુધીમાં આ લેસન આ પાઠ લખીશ નહીં, અથવા તો તે કાલ સવારના 9 વાગ્યા સુધીમાં આ પાઠ લખશે નહીં. એન્ડ ઇન્ટ્રોગેટિવ shall or will plus subject plus have been plus v1 plus ing plus object and plus other words plus question mark. Say for example, shall I have been writing a lesson since 9 o'clock in the morning tomorrow? Or will he have been writing a lesson since 9 o'clock in the morning tomorrow? શું હું કાલ સવારના 9 વાગ્યા સુધીમાં આ પાઠ લખી નાખીશ? ઓર શું તે કાલ સવારના 9 વાગ્યા સુધીમાં આ પાઠ લખી નાખશે? એટલે કે ભવિષ્યમાં જ તમે કાંઈ કોઈ ક્રિયા ચાલુ કરવાના છો અને ભવિષ્યના તે ટાઈમ પિરિયડ પછી ખતમ કરવાના છો, તેવું દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. રાઈટ. તો અહીંયા જે તમારા કાળ છે એ કાળના છે ને ક્વેશ્ચન્સ ખતમ થાય છે. હવે મેં 1 by 1 તમને કાળ સમજાવેલા છે, એની જે વાક્ય રચના છે એ 1 by 1 સમજાવેલી છે અને એમાં એક્ઝામ્પલ બી આપેલા છે. સો હવે તમને તમારી એક્ઝામિનેશનમાં કઈ રીતે પૂછશે, રાઈટ? તો તમારી એક્ઝામિનેશનમાં તમને પર્ટિક્યુલર એક પેરેગ્રાફ આપેલો હશે જેમાં તમને વર્ડ્સ આપેલા હશે. એ વર્ડ્સને તમારે કન્વર્ટ કરવાના હશે અકોર્ડિંગ ટુ દેટ ટેન્સ. બાજુમાં વર્ડ આપેલા છે, બ્લેન્ક આપેલું છે, બરાબર? તો એ ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં તમને કોઈ એક પર્ટિક્યુલર સેન્ટેન્સ નહીં આપે કે આ સેન્ટેન્સ છે તો એને આ કાળમાં ચેન્જ કરો, કે ચેન્જ આવી રીતે છે તો એને બીજા કાળમાં ચેન્જ કરો. નહીં, તમને પર્ટિક્યુલર એક પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફમાં તમારે ક્યાં કયા કાળનો યુઝ કરવાનો છે એ તમારે જોવાનું રહેશે. ડન. તો આપણે એના માટે મેં તમને 2 થી 3 એક્ઝામ્પલ્સ લીધેલા છે કે આ ટાઈપના ક્વેશ્ચન આન્સર તમને પૂછાઈ શકે છે, અથવા તો કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે તો તમારે આનો આન્સર છે એ આ રીતે કરવાનો હોય છે. સો 1 by 1 આપણે એ ક્વેશ્ચન આન્સર જોવા જઈ રહ્યા છીએ. સો ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ક્વેશ્ચન નંબર 1. I am going to read this line by line. So please take care of that. First, we blank in bracket find spiders almost everywhere. કે અમે છે ને ફાઇન્ડ એટલે શું, શોધવું, કે અમે લગભગ દરેક જગ્યાએ સ્પાઈડર્સને શોધેલા છે. ફાઇન્ડ. તો અહીંયા તમારે શું લાગશે, તો કે આ વી છે એ બહુવચન છે, રાઈટ? જ્યારે એસ કે ઈએસ જે આપણે લગાડીએ છીએ એક વચન હોય તો એસ લાગે છે, એસ કે ઈએસ લાગે છે. જ્યારે બહુવચન હોય ત્યારે તમારે ક્રિયાપદનું જે રૂપ હોય છે એ જ લગાડવાનું હોય છે. તો અહીંયા તમે આન્સરમાં જોશો તેમાં છે વી ફાઇન્ડ સ્પાઈડર્સ ઓલમોસ્ટ એવરીવેર. ડન. સેકન્ડ લાઇન, સ્પાઈડર્સ ડેશ 8 legs. એટલે કે અહીંયા અગેઇન બહુવચન છે તો તમારે હેવ હેઝ કંઈ નથી લગાવવાનું, તમારે હેવનું હેવ જ રાખવાનું છે. દેટ સ્પાઈડર્સ હેવ 8 legs. સી. thereafter if a spider dash a leg it dash a new leg. દેટ અહીંયા છે લૂઝ એન્ડ ગ્રો. હવે સ્પાઈડર છે તો અહીંયા શું વાત થાય છે કે એક સ્પાઈડર એટલે કે કોઈ એક પર્ટિક્યુલર સ્પાઈડરની વાત થાય છે, એટલે કે આ એક વચન થઈ ગયું છે એટલે તમારે અહીંયા પાછળ લાગશે એસ. If a spider loses a leg, it grows a new leg. Let us take the answer. See it. If a spider loses a leg, it grows a new leg. Spiders dash us by eating harmful insects. એટલે કે અહીંયા સ્પાઈડર્સ છે, અહીંયા વળી પાછું બહુવચનની વાત કરવામાં આવી છે તો તમારે અહીંયા શું લાગશે, સ્પાઈડર્સ હેલ્પ્સ. નો, ઇટ્સ ઓનલી સ્પાઈડર્સ હેલ્પ અસ by eating harmful insects. People dash that spiders are dangerous. તો પીપલ છે, પીપલ હોય એટલે એક કરતાં વધુ વ્યક્તિની વાત થાય છે, બહુવચન, ત્યાં આવશે think. એન્ડ ત્યાં let us check the answer. See, spider help us by eating harmful insects and people એટલે કે બહુવચન. Things નહીં લાગે, only think that spider are dangerous. However, most of the spiders dash us. હવે શું આવી ગયું છે, બહુવચન, એટલે આપણે એની સાથે શું છે, નામ છે પર્ટિક્યુલર, બરાબર? એટલે આની સાથે શું લાગશે, ડુ નોટ.
not does but it do not, spiders do not hurt us, one of the dash small shiny and blank. ટુ બી એટલે કે તમારે અહીંયા સહાયકારક ક્રિયાપદ યુઝ કરવાનું છે. જેમ કે તમે આ કાર્ડ વાંચી રહ્યા છો તમને ખબર પડે છે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો however most of the spiders do not hurt us, one of is small shiny and black. Let us take the answer, right? However most of the spiders do not hurt us, one of them is small shiny and black. It dash in stones or in dark places. It lives કે નામ છે, it live લાગશે, બરાબર છે. It's bite dash very dangerous. It bites it very dangerous. બરાબર, અહીંયા આર તમારે આર કે ઇઝ નહીં લાગે બિકોઝ નામ છે તે કે એના સાથે તમારે શું લાગે છે ઇઝ. The brown spider is small but dangerous too. Let us take the answer. Look, it lives in stones or in dark places. Its bite is very dangerous. The brown spider is small but dangerous too. The wolf spider hide under grass and leaves. એટલે કે અહીંયા એક સ્પાઈડરની વાત થઈ છે એટલે તમારે અહીંયા એસ લગાવવાનો હોય છે, એક વચન છે એટલા માટે. ધ વોફ સ્પાઈડર હાઇડ્સ અંડર ગ્રાસ એન્ડ લીવ્સ. ધ મધર સ્પાઈડર ટેક્સ હર બેગ ઓફ એગ્સ વેર શી ગોઝ. લેટ અસ ટેક ધ આન્સર. લો, ધ બ્રાઉન સ્પાઈડર, ધ વોફ સ્પાઈડર હાઇડ્સ, એસ લાગેલો છે બીકોઝ એક વચન છે. અંડર ગ્રાસ એન્ડ લીવ્સ. ધ મધર સ્પાઈડર ટેક્સ, એસ લાગેલો છે. હર બેગ ઓફ એગ્સ વેર શી ગોઝ, એટલે કે એસ લાગેલો છે. એન્ડ ધ લાસ્ટ લાઇન ઇઝ ધ બર્ડ સ્પાઈડર ઇઝ ધ બિગેસ્ટ સ્પાઈડર. ઇટ ઇઝ નોટ ડેન્જરસ. સમ પીપલ, એટલે કે વળી પાછી બહુવચનની વાત છે એટલે તમે એસ કે એસ નહીં લગાડો. સો સમ પીપલ કીપ ઇટ એઝ અ પેટ. ધ બર્ડ સ્પાઈડર એટલે કે એકની વાત થાય છે. ધ બર્ડ સ્પાઈડર ઇઝ નોટ ધ બિગેસ્ટ, ઇઝ ધ બિગેસ્ટ સ્પાઈડર. ઇટ ઇઝ નોટ ડેન્જરસ એન્ડ સમ પીપલ કીપ ઇટ એઝ અ પેટ. તમે આન્સર જોઈ શકો છો કે સેમ જે રીતે આપણે ડિસ્કસ કર્યું છે એવી જ રીતે. તો આવી રીતે છે તમને કોઈક પેરેગ્રાફ આપવામાં આવશે જેમાં તમારે એના આન્સર્સ ફાઇન્ડ કરવાના છે. સો ડન. સો લેટ અસ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આમાં કરીશું કે આપણે જે અડધો પેરેગ્રાફ છે એના આન્સર્સ ડિસ્કસ કરી લઈશું જેથી કરીને આપણે તમે જોઈ શકો કે એમાં આન્સર શું આવે છે. અશોક, વિદ્યા એન્ડ ધેર ફાધર ડેશ એટ ધ રેલવે સ્ટેશન આઉટસાઇડ ધ બુકિંગ વિન્ડો. એટલે અશોક, વિદ્યા અને એના પપ્પા અત્યારે ક્યાં અવેલેબલ છે, એટલે કે અત્યારે વર્તમાન કાળની જ વાત થયેલી છે એટલે આ પેરેગ્રાફ બી તમારે વર્તમાન કાળ ઉપર બેઝ છે. અશોક, વિદ્યા એન્ડ ધેર ફાધર આર એટ ધ railway station outside the booking window. Ashok and Vidya dash to Delhi, go to Delhi. કારણ કે એક કરતાં વધુ છે, એક વચન નથી, બહુવચન છે. Their father advise, એટલે કે આમાં એક વચન છે. Their father એના એકની જ વાત થઈ છે, એક વચન છે એટલે તમારે advises એસ લગાડવો પડશે. Them to keep a watch on their luggage. He says them that the Navjivan Express is a very fast train. So let us see the answer of that. Look, Ashok, Vidya and their father are at the railway station as we discussed outside the booking window. Ashok and Vidya go to Delhi. શું કામ? because બહુવચન છે, ઈ કે es નહીં લાગે. Their father advises, એસ લાગશે, એક વચન છે. them to keep a watch on their luggage. He says, because એક વચન છે, that the Navjivan Express is, એટલે કે એક વસ્તુની જ વાત થઈ છે એટલા માટે a very fast train. It reaches Delhi within 18 hours. એક વચન છે, reaches લાગશે, એસ લાગશે, એસ લાગશે, સોરી. Within 18 hours. It does not stop
on every station. The police guard take round very often. ગાર્ડ્સ છે, જો અહીંયા એવું હોય કે ધ પોલીસ ગાર્ડ એક વચનનો યુઝ થતો હોત તો આપણે એસ લગાડત, બટ અહીંયા ઓનલી ટેક એટલે પોલીસ ગાર્ડ્સ એટલે કે એક કરતાં વધુ લોકોની વાત કરવામાં આવી છે, તે બહુવચન થઈ જાય છે એટલે ઓનલી ટેક રાઉન્ડ વેરી ઓફન, ઓનલી ટેક લાગશે. દે ડુ નોટ અલાવ અધર પેસેન્જર્સ ટુ મૂવ, બિકોઝ તેની સાથે યુઝ્યુઅલી ડુ લાગે છે. ધેટ ડુ નોટ અલાવ અધર પેસેન્જર્સ ટુ મૂવ હિયર એન્ડ ધેર. ધ નવજીવન એક્સપ્રેસ ઇઝ ઇન ટાઈમ. અશોક એન્ડ વિદ્યા ગેટ, બહુવચન છે એટલા માટે, ઇન ટુ ધ ટ્રેન એન્ડ વિધિન 10 minutes ઇટ એક વચન છે, સ્ટાર્ટ્સ એન્ડ લીવ્સ ધ પ્લેટફોર્મ. લેટ અસ ચેક ધ આન્સર. લો, ઇટ રીચીસ, બિકોઝ મેં કીધેલું હતું તમને કે અહીંયા એક વચન, આપણે નવજીવન એક્સપ્રેસ એકની જ વાત કરીએ છીએ એટલા માટે એસ કે ઈએસ લાગશે. સો ઇટ રીચીસ દિલ્હી વિધિન 18 hours. ઇટ does not stop on every station. The police guards, that's why it is take round very often. They do not allow, તેની સાથે usually do લાગે છે. They do not allow other passengers to move here and there. The Navjivan Express is, એકની જ વાત થઈ છે એટલા માટે is in time. Ashok and Vidya get into the train and within 10 minutes it starts and leaves the platform. તો આવી રીતે સિમ્પલી તમારે જે પેરેગ્રાફ છે એના આન્સર આપવાના છે. So let us see the last example of this. મહાભારતના એક પર્ટિક્યુલર ટોપિક છે, કર્મા છે, કર્ણ છે, એની અહીંયા વાત કરવામાં આવી છે. સો લેટ અસ સી વોટ ઇઝ ધેટ. ધ મહાભારત ડેશ વન ઓફ અવર ગ્રેટ હોલી બુક્સ, એટલે કે ધ મહાભારત ઇઝ વન ઓફ અવર ગ્રેટ હોલી બુક્સ. એટલે કે આ ટોપિક બી તમારે વર્તમાન કાળ ઉપર જ બેઝ છે કે વર્તમાન કાળમાં કઈ રીતે તમારે લગાડવાના છે એના ઉપર જ બેઝ છે. ધ સ્ટોરી ઓફ કર્ણ ઇઝ ફ્રોમ મહાભારત. હી ઇઝ ધ એલ્ડેસ્ટ સન ઓફ કુંતી. હાવ એવર કુંતી એટલે અહીંયા કુંતી છે ને એક વચનની જ વાત થાય છે. યસ, તો કે આમાં એસ લાગશે. હાવ એવર કુંતી લીવ્સ હિમ એન્ડ અધિરથ ધ ચારોટ્યોર બ્રિંગ્સ હિમ અપ. અધિરથ છે એ બી એક વચન છે એટલા માટે બ્રિંગ્સ એટલે કે બ્રિંગની પાછળ એસ લાગશે. બ્રિંગ્સ હિમ અપ. નો વન નો દેટ હી ઇઝ ધ સન ઓફ કુંતી. લેટ અસ ચેક ધ આન્સર. No. The Mahabharata is one of our great holy books. The story of Karna is from Mahabharata. He is the eldest son of Kunti. However, Kunti leaves him and Adhirath the charioteer brings him up. No one knows that he is the son of Kunti. Let's back to the answer question. Here. સો હી સફર્સ અ લોટ. એક વચન બહુવચનનું તમે મેઇનલી જે છે એ જોવાના છે કે એક વચન છે તો શું લાગે છે, બહુવચન છે તો શું લાગે છે. આ મેઇનલી થિંગ છે તે તમારે કન્સિડર કરવાની છે. સો હી સફર્સ અ લોટ. હી did not get the permission to fight with Arjun because he is not a prince. Karna takes an important part in the war of Mahabharata. In the end, he dies bravely. અહીંયા આપણે જે બી વાત કરેલી છે કર્ણની કરેલી છે જે એક વચનમાં છે એટલે તમારે એસ કે ઈએસ જે આવે છે એ તમારે લગાડવાના છે. લેટ અસ ચેક ધ આન્સર that he does not, sorry, it is not did but it is does. So he suffers a lot. He does not get the permission to fight with Arjun because he is not a prince. Karna takes an important part in the war of Mahabharata and in the end he dies bravely. તો આવી રીતે આપણે જોયું છે કે મેં જે છે આપણે સિક્વન્સમાં પહેલાં કઈ રીતે કરેલું હતું તો કે બધા કાર્ડ આપણે ભણેલા હતા જે 12 કાર્ડ છે આપણે લર્ન કર્યા છે. ધેન આફ્ટર આપણે એક્ઝામ્પલ્સ બી ચેક કરેલા છે કે કઈ રીતે એક્ઝામિનેશનમાં આપણને એક્ઝામ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને કઈ રીતે આપણે એના આન્સર આપવા છે. મેઇનલી તમને એક્ઝામિનેશનમાં જે એ કાર્ડ ઉપર હશે બટ આવી રીતે જ અમુક વર્ડ્સ હશે જે તમારે એક વચન છે, બહુવચન છે, કયા સહાયકારક ક્રિયાપદ લાગે છે, કાર્ડ કયા જે પેરેગ્રાફ છે એ કયા કાર્ડનો છે એના અકોર્ડિંગ તમારે શું કઈ જગ્યાએ લગાડવાનું છે એવી જ રીતે આપેલું હશે. તમારે કોઈ એક એવું નથી કે કોઈ એક કાર્ડ આપ્યો છે એને પર્ટિક્યુલર કાર્ડમાં ચેન્જ કરવાનું છે નહીં, આવી જ રીતે તમને કાર્ડ પૂછવામાં આવશે. સો દેટ ઇઝ ધ બેઝિકલી ટોપિક ઓફ યોર ટેન્સીસ, રાઈટ. સો ધ નેક્સ્ટ ટોપિક્સ that we will discuss in our next lecture. Thank you.